નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા। નમસ્કાર દોસ્તો, વાત કરીશું આજે આપણે મોદીના રાજ્યમાં વિકાસ ડબલ, સાસુ કે ખોટું। અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓને જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારોએ ગરીબોની નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જન કલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળતા તે ભૂતપૂર્વ છે। તો આ રીતે જ કહી શકાય કે મોદીના રાજ્યમાં વિકાસ છે તે ડબલ થયો છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશન કાર્ડ ધારકોને ફાયદો। રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે। NFSA કાર્ડ માટે આવક મર્યાદા ₹1.5 લાખથી 2 લાખ કરી દેવાની સરકારની વિચારણા કરી રહી છે। હાલમાં આવક મર્યાદા 1 લાખ છે। સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે અને તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે। અને ચૂંટણી આવતા જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ લંબાવવામાં આવી શકે તેવી વાતાવરણ વર્તાઈ રહ્યું છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોની ₹25,000 સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 નું વળતર આપવામાં આવશે અને 60% કરતા વધારે નુકસાન વાળા ખેડૂતો હોય તેમને 25,000 નું વળતર પણ આપવામાં આવે છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે। ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે કે જેમને અનાજ મળે છે। મિત્રો, હાલમાં ડિસેમ્બર મહિનો એટલે કે મિત્રો અત્યારે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી પૂર્ણ થવાની આલી છે। ડિસેમ્બર મહિનાની અંદર ઘણા બધાને વિતરણ થયું હતું, જાન્યુઆરીમાં પણ વિતરણ થયું હતું અને હાલ ફેબ્રુઆરીની અંદર પણ મિત્રો વિતરણ થઈ રહ્યું છે। તો આ વિતરણ કરવામાં આવે છે ત્યારથી છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિતના રાજ્યભરના રાશનિંગના જે લાભાર્થીઓ છે તેમને રાશનનું તુવેર દાળ અને છણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે। એટલે કે અમુક લોકોને છણા મળે છે અને અમુક લોકોને તુવેર દાળ મળે છે અને અમુક લોકોને છણા અને તુવેર દાળ બંને મળતું હોય છે। તો ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો 50% તુવેર દાળનો જથ્થો હોવાથી ખાસ કરીને વહેલા તે પહેલાના ધોરણે તુવેર દાળ મળી શકે છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોને મળશે નવા વર્ષની મોટી ભેટ। 2025ની શરૂઆત થઈ ચૂકી છે। જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની મોટી ભેટ આપવા જઈ રહી છે। આ વખતે ₹2,000 નહીં પરંતુ ₹5,000 પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે। તમને જણાવી દઈએ કે સરકાર માનધન યોજનાનો હપ્તો તેમજ PM કિસાન નિધિ તરફથી મળેલ લોકોને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહી છે। માત્ર એવા ખેડૂતો જેમને માનધન યોજનાનો લાભ મળે છે તેવા લોકોને ₹5,000 મળવા પાત્ર થશે અને PM કિસાનનો 19મો હપ્તો આવનારી 24 તારીખના રોજ રજૂ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે। આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે। જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે પ્રકારનો ટેક્સ લાગતો હતો તે ટેક્સ મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારે નાબૂદ કર્યો છે। ઘણી બધી કંપનીઓએ રાહત આપતા મોદી સરકારને સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ ડીઝલની નિકાસ પર લાગતો જે વિન્ડફોલ ટેક્સ હતો તે હાલમાં નાબૂદ કરી દીધો। એટલે કે આ બંને પ્રકારના ટેક્સ જે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યમાં આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું હતું કે નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓની અંદર નફો થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું જનધન ખાતા ધારકો મોટું ધ્યાન આપે। આપ સર્વેને જણાવતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલ 2024 અને 25 ચાલી રહ્યું છે। આમ તો પૂર્ણ થવામાં આવ્યું છે, શરૂઆત થઈ ચૂકી છે 2025ની।
10 વર્ષ અને 11મું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે નાણાકીયના સચિવ નાગાર્જુને કહ્યું કે કેટલાક ખાતા ધારકો છે જેમને 10 વર્ષની અંદર કેવાયસી કરાવ્યા નથી તેવા લોકોના જનધન એકાઉન્ટ છે તે બંધ કરી દેવામાં આવશે. મિત્રો, કેવાયસી નહીં કરવામાં આવે તો તમારું વ્યક્તિગત એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે, આવી ખાસ કરીને સૂચના આપવામાં આવી હતી. ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો કે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવા માટે હવે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. ઘણા લોકોને 3-4 મહિના બાદ તારીખો આપવામાં આવતી હતી. જોકે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે અને ઘરેથી લર્નિંગ લાયસન્સ એટલે કે કાસા લાયસન્સ માટે પરીક્ષા આપી શકાશે. આ માટે આગામી મહિનામાં જ પ્રક્રિયાઓનો અમલ થશે. ITI અને WIAA સંસ્થા પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે. નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે.